શહેરના બસ સ્ટેન્ડ પાસે એક ઝાડની છાયામાં એક સંત બેઠા બેઠા માળા કરી રહ્યા હતા. એક અંગ્રેજ બસમાંથી ઉતરી અને સંત પાસે ગયો અને કહ્યું, આ તમારા હાથમાં શું છે? સંતે અંગ્રેજના ખંભા પરની બંદૂક જોઈ અને પૂછ્યું, આ શું છે? અંગ્રેજે કહ્યું, આ મારું હથિયાર છે. સંતે કહ્યું, અને આ મારું હથિયાર છે. અંગ્રેજે કહ્યું, આ તમને કોણે આપ્યું? સંતે કહ્યું, આ બંદૂક તમને કોણે આપી? અંગ્રેજે કહ્યું, મને મારી સરકારે આપ્યું છે. સંતે કહ્યું, મને પણ મારી સરકાર એટલે કે પ્રભુ દ્વારા આ મળી છે. અંગ્રેજે કહ્યું, આ શું કામ કરે છે? સંતે કહ્યું, તારું હથિયાર શું કામ કરે છે? ઉપરના ઝાડ પર બેઠેલા પક્ષીને અંગ્રેજે ગોળી મારી અને પક્ષી વેદનાથી નીચે પડી ગયું. અંગ્રેજે કહ્યું, મારું હથિયાર આ કરે છે. સંતે તે પક્ષીને તેની માળાથી સ્પર્શ કર્યો અને કહ્યું, રામ રામ રામ. 3 વખત રામનું નામ લીધું. ત્યાં તો તે પક્ષી ઉડી અને પોતાની જગ્યાએ બેસી ગયું. સંતે કહ્યું, મારું હથિયાર આ કામ કરે છે. તે અંગ્રેજને પણ રામ નામની શક્તિ પોતાની નજર સામે દેખાય. તેણે પણ રામ નામની દીક્ષા લીધી અને પ્રભુ શ્રી રામના નામમાં લીન થઈ ગયો. જય શ્રી રામ.